આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સાગર શાખામાં થયેલા પૂજ્ય આનંદ સાગરજી મહારાજનું ચરિત્ર બહુ વિસ્તૃતપણે કેટલાક દિવસોથી જોયું. આ પૂજ્ય ગુરુ ભગવંતોના ચરિત્ર સાંભળીએ તો મનમાં એવો વિશ્વાસ બેસે કે જૈન શાસન ઝળહળતું કેમ છે, એના મૂળમાં આપણા પૂર્વજો છે. કારણ કે આ પૂર્વજો જેવું જીવન જીવી ગયા અને એના કરતાં મેં જેવા કાળમાં આવું જીવન જીવી ગયા, આપણને એના 100મા ભાગનો પણ જો તકલીફ કે એવો કાળ મળે તો મને લાગે છે કે સૌથી પહેલો આપણે ધર્મ છોડી દીધો હતો. આજે સામાન્ય તકલીફમાં પણ આપણાથી સૌથી પહેલી વસ્તુ છૂટે તો એ ધર્મ હશે. કોરોના સિમ્પલી કેસીસ કેટલાક વધશે તો સૌથી પહેલું બંધ જો અગર કંઈ થશે તો એ દેરાસર થશે આપણા દ્વારા, માર્કેટ નહીં થાય. એવી કપરી પરિસ્થિતિવાળા આપણે, આવી વિચિત્ર માનસિકતાવાળા આપણને જો કદાચ કોઈએ આ 150 વર્ષ પહેલાંની પરિસ્થિતિમાં જૈન શાસનને આગળ વધારવા માટેનો ટાસ્ક આપ્યો હોત તો શું થાત એ વિચારીએ ને તો પણ આપણે ધ્રુજી જઈએ. અને આ બધા જ ગુરુ ભગવંતો જે રીતે પરમાત્માના શાસનને અડીખમ ઊભો રાખી અને પોતાના જીવનના 60-70 વર્ષોને પરમાત્માના શાસનને જે રીતે આપીને ગયા છે, એ વાતો આપણા મગજને ચકરાવે ચડાવી દેવી છે. આપણે પૂજ્ય આનંદ સાગરજી મહારાજની વાત જોઈ. આ આનંદ સાગરજી મહારાજ સાહેબની વાત પહેલાં ઝવેર સાગરજી મહારાજ આવ્યા, અને એ પહેલાં ગૌતમ સાગરજી મહારાજને એની પહેલાં મયા સાગરજી મહારાજ, એમની વાત પણ આપણે જોઈ. એમના ગુરુ ભગવંત એટલે પૂજ્ય જ્ઞાન સાગરજી મહારાજ. આપણે પૂજ્ય મયા સાગરજી મહારાજની વાત લીધી હતી. એ સમયે આપણે આ એક ઉલ્લેખ મૂક્યો હતો કે પૂજ્ય મયા સાગરજી મહારાજને મુખ્યતયા બે શિષ્યો હતા. એક અજોડ વિદ્વાન અને પ્રવર વ્યાખ્યાતા એવા પૂજ્ય મુનિશ્રી ગૌતમ સાગરજી મહારાજ, કે જેમની પાટે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ સાહેબ પધાર્યા અને એની પછીથી પૂજ્ય આનંદ સાગરજી મહારાજ થયા. પણ એક બીજા મહાત્મા કે જેમનાથી એક બીજી શાખા, સાગર સમુદાયમાં જ એક બીજી શાખા પ્રગટી, એ હતા પૂજ્ય નેમ સાગરજી મહારાજ. એમની માટે એવું કહેવાતું કે પૂજ્ય શ્રી ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર અને શુદ્ધ સંવેગી મુનિ ભગવંત હતા. આ નેમ સાગરજી મહારાજ સાહેબની પાઠ પરંપરામાં આગળ વધતા પૂજ્ય રવિ સાગરજી મહારાજ અને રવિ સાગરજી મહારાજ પછીથી થયા પૂજ્ય આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબ. સાગર સમુદાયની આ શાખામાં બુદ્ધિસાગર મહારાજ સાહેબના પવિત્રતમ જીવન તરફ આગળ વધતા પૂર્વે કેટલીક ગુજરાતી કહેવતો છે. નંબર 1, મોરના ઈંડા ચિતરવા ન પડે. અને નંબર 2, વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. આ બંને કહેવતોને આપણે લક્ષમાં રાખવી જોઈએ. અને આ ચરિતાર્થ થતી પણ આપણે જોઈ શકીએ છીએ કે પૂજ્ય બુદ્ધિસાગર મહારાજ સાહેબ, કે જેમના પુણ્ય સામ્રાજ્યની અંદર આજે પણ અનેક આચાર્ય ભગવંતો રાષ્ટ્રની, સમાજની, ધર્મની એક અનોખી રીતે સેવા કરી રહ્યા છે, વિશિષ્ટતમ રીતે, અને અત્યંત પુણ્યશાળી અને પ્રભાવક છે. એટલે આપણે એવું માનવું જ પડે કે આ બધા ગુરુ ભગવંતો આટલા પ્રભાવક અને પુણ્યશાળી કઈ રીતે થયા? તો કારણ કે એમના મૂળમાં એમના ગુરુ મહારાજ પૂજ્ય બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબની પુણ્યશાળીતા અને પ્રભાવિકતા એ ચોક્કસપણે એના મૂળમાં હશે. પણ બુદ્ધિસાગર મહારાજ સાહેબની અંદર આ પુણ્ય પ્રભાવકતા ક્યાંથી આવી, એના મૂળમાં જો ન જઈએ તો કદાચ એ અન્યાય થયો ગણાશે. એટલે એમનું મૂળ જ્યાંથી શરૂ થાય છે એ પૂજ્ય મયા સાગરજી મહારાજના શિષ્ય એવા ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર
સંવેગી મુનિશ્રી નેમસાગરજી મહારાજ. આ નેમસાગરજી મહારાજનું ચરિત્ર સાંભળતા સાંભળતા આપણને ચોક્કસપણે એવા વિચારો આવશે કે પરમાત્માનું શાસન મળ્યા પછીથી એક નાનકડી 50-60 વર્ષની જિંદગીમાં કોઈ એક માણસ ધારે તો શું ન કરી શકે, અને એકલો માણસ પણ કેટલી હદ સુધી પરમાત્માના શાસનની પ્રભાવકતા અને પરમાત્માના શાસનની આરાધના સાધના ગજબ રીતે કેવી રીતે કરી શકે એનું એક લાઈવ એક્ઝામ્પલ એટલે આ પૂજ્ય નેમસાગરજી મહારાજ. આ નેમસાગરજી મહારાજના ચરિત્રની શરૂઆત કરીએ ને, અમદાવાદમાં હેમાભાઈ નગર શેઠ જે હતા એ હેમાભાઈના પુત્રી રૂકમણી શેઠાણી. આ રૂકમણી શેઠાણી જે છે એમના પગલાંથી હઠીભાઈની દશા એ એમના જ્યારે પગલાં થયા, લગ્ન થયા અને હઠીભાઈને ત્યાં એક ઘરમાં પધાર્યા ત્યારથી હઠીભાઈની આખી જે દશા છે એ પલટાણી અને એમની સમૃદ્ધિનો દોર બહુ ગજબનાક રીતે શરૂ થયો. આ રૂકમણી શેઠાણી જે હતા એ સ્ત્રી હોવા છતાં પણ એમનો ઠસ્સો, એમની પ્રતિભા, એમની આભા એ કોઈ મર્દાનગી ધરાવતા પુરુષથી પણ સહન ન થાય એટલી ગજબ પ્રભાવક હતી. અને એટલે એવું લખવામાં આવ્યું છે ઇતિહાસમાં કે આ રૂકમણી શેઠાણીને હેમાભાઈ શેઠ એ પોતે એને રૂકમણી શેઠાણી તરીકે નહીં પણ રૂખા શેઠ તરીકે બોલાવતા, કારણ કે હતા જ એવા જબરદસ્ત પ્રતિભાના સ્વામીની. એક વખત વ્યાખ્યાન ચાલતું હતું અને પરમાત્માના પદાર્થોની અંદર શ્રાવકના ગુણો એ કેવા પ્રભુએ વર્ણવ્યા છે એવું પ્રવચનમાં વાત ચાલતી હતી. એટલે આ રૂકમણી શેઠાણીએ આ પ્રવચન સાંભળતા પ્રવચન બાદ પૂજ્ય મુનિ ભગવંતને વંદન કરવા જઈ અને પૂછ્યું કે સાહેબ, આપે જે અદ્ભુત ગુણો વર્ણવ્યા એવા ગુણના ધારક એવા આ કાળની અંદર કોઈ 12 વ્રતધારી શ્રાવક ખરા? કારણ કે આપે જે મૂક્યું છે એ તો અત્યારે કલ્પનામાં પણ આવે એવું નથી લાગતું. પણ જો આવું ખરેખર કોઈ એની નજીકનું પણ હોય તો સાહેબ મારે એમના દર્શન કરવા છે. એટલે ત્યારે એ મુનિ ભગવંતે એમ જવાબ આપ્યો કે પાલીમાં નગરાજજી નામના એક શ્રાવક છે. આ નગરાજજી નામના શ્રાવક એ અમારી જાણ પ્રમાણે આ શ્રાવકના જે મેં ગુણો શાસ્ત્રના આધારે વર્ણવ્યા એ શાસ્ત્રોક્ત ગુણોને અમે એમનામાં દર્શન કર્યા છે. કેવું જીવન હશે! ગુરુ ભગવંતને કોઈ પણ જાતનો પ્રસંગ ઉપસ્થિત થયા વગર પણ ફક્ત ગુણની વાત આવે અને આ શ્રાવક યાદ આવ્યા હોય, એનો અર્થ કે આ ગુરુ ભગવંતે આ નગરાજજી શ્રાવકમાં કેવા ગુણનો સંચાર જોયો હશે, માણ્યો હશે અને અનુભવ્યો હશે કે કોઈને એક્ઝામ્પલ આપવા માટે, એ પણ કોઈ એટલે કોણ? નગર શેઠના દીકરી, એમની સામે આ વાત મૂકવા માટે એ કેટલી ઓથેન્ટિસિટી સાથે સાહેબે અનુભવ્યું હશે. ત્યારે સાહેબે આ એક્ઝામ્પલ મૂક્યું કે અમે આવા ગુણો 12 વ્રતધારી શ્રાવકના ગુણો જે શાસ્ત્રમાં લખ્યા છે એ ગુણ પ્રમાણેનું જીવન અમે આ નગરાજજી શેઠની અંદર જોયું છે. હવે આ નગરાજજી શેઠ એ રહેતા પાલીમાં, અમદાવાદના ઝવેરવાડાની વાત, અને નિશાપોળમાં છોટાલાલ લક્ષ્મીચંદ નામના એક શ્રાવક હતા. આ શ્રાવક પાહિયાના ઉપાશ્રયમાં આ બાજુમાં રહેતા હતા. એ સમયે પૂજ્ય જીનચંદ્રસુરી મહારાજ સાહેબનો એમને ભેટો થયો. આ જીનચંદ્રસુરી મહારાજ સાહેબ એટલે એ મહાત્મા કે જે મહાત્માને શત્રુંજયની યાત્રા કરતા સમયે કેટલાક કાગડાઓ શત્રુંજયના આસપાસના પરિસરમાં ઉડતા દેખાયા હતા. અને આ કાગડાઓ જોતા એમને બહુ આશ્ચર્ય થયું કે આવું બની જ ન શકે કે શત્રુંજય ગિરિરાજની આભા અને એની જે ઓરા છે એ આભા મંડળના કારણે કાગડો પ્રવેશી પણ ન શકે, તો પછી આવું કેમ થયું? અને મંત્રવિદ્યાના વગેરે શાસ્ત્રના પદાર્થોના જાણકાર એવા જીનચંદ્રસુરી મહારાજ સાહેબે એ જ સમયે પોતે યાત્રા કરવા આવ્યા હતા
પરંતુ આ વસ્તુ સાંભળતા જ તરત જ એમને વિચાર આવ્યો કે આ તો અત્યંત ખોટું અને નબળું સૂચક છે આ. એટલે એમણે ત્યાં પોતે ધ્યાનમાં બેઠા અને પોતે પોતાની વિદ્યાના કારણે આ જે કાગડાઓ હતા એ કાગડાઓને એ ઝોનની અંદર ઉડતા બંધ કરાવ્યા. ફક્ત એટલું જ નહીં, એમણે મેકશ્યોર કર્યું આ પૂજ્ય જીનચંદ્રસુરી મહારાજ સાહેબે કે આજ પછી કાગડાઓ આ એરિયામાં ઉડતા દેખાય પણ નહીં. એ રીતની પવિત્રતાનું આખું ઓરાનું આભા મંડળ પૂજ્યશ્રીએ પલાઠી લગાડીને એક જ જગ્યાએ બેસી અને ઊભું કર્યું. વાત અત્યારે આપણે નગરાજજીની કરી રહ્યા હતા, પણ આપણને ખરેખર એવું લાગે કે પરમાત્માના શાસનની અંદર એટલા આચાર્ય ભગવંતો એવી અજાયબ વાતો, એવા અજાયબ કાર્યો કરીને ગયા છે કે વાતમાંથી વાત નીકળે તો જાણે એક એકના ચરિત્રો લેતા લેતા આપણું જીવન પૂરું થઈ જાય. એવા જબરદસ્ત કાર્યો આ ગુરુ ભગવંતો, અનેકવિધ ગુરુ ભગવંતોથી થયા અને ત્યારે આપણને આ શાસન મળ્યું. બહુ આશ્ચર્ય લાગે આ પૂજ્ય જીનચંદ્રસુરી મહારાજ સાહેબ માટે. આપણને આમ મસ્તક ઝૂકી જાય કે આ કેવી વિદ્યાના પારગામી હશે, કેવા પ્રભાવક મંત્ર વિદ્યાના સાધક હશે કે એક પલાઠી વાળીને બેઠા અને કાગડાઓ બંધ થયા, આજે પણ બંધ છે. તો આવા જીનચંદ્રસુરી મહારાજ સાહેબ, એમને એકવાર આ રૂકમિણી શેઠાણીએ પૂછ્યું કે સમજો સાહેબ, આપ કોઈ મહાત્માનો યોગ નથી અને અમારે હવે અંજન શલાકા વગેરેની ક્રિયાઓ કરાવવી હોય તો સાહેબ કયા શ્રાવક પાસે કરાવવી? દરેક સમયની સામાચારીઓ અલગ અલગ હોય છે. આજે અંજન શલાકા પ્રતિષ્ઠા માટે આચાર્ય ભગવંતો, જેમણે આચાર્ય પદવીના જોગ વગેરે કર્યા છે, એમના દ્વારા આચાર્ય પ્રતિષ્ઠા અંજન શલાકા વિધાનો થવાની અત્યારે પરંપરા આપણને મળી છે. આ ઇતિહાસ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણો આશય કોઈ પણ પ્રકારે આ પરંપરાઓમાં વિખવાદ ઊભો કરવાનો નહીં, પણ પ્રામાણિકતાપૂર્વક જેટલું આપણને ઇતિહાસમાં મળ્યું છે એને આગળ વધારવાનો પ્રયાસ માત્ર છે. એટલે ક્યાંય કોઈ એવો વિકલ્પ ઊભો ન કરે કે આ રીતનું જણાવીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ. કંઈ જ નહીં, કોઈ વસ્તુ સાબિત કરવી નથી. ફક્ત ને ફક્ત ઇતિહાસની અંદર જે ઘટનાઓ આપણા સુધી પહોંચી છે આપણે એનું વર્ણન આપણે પ્રામાણિકતાપૂર્વક કરવાના પ્રયાસમાં છીએ. આ જીનચંદ્રસુરી મહારાજ સાહેબને શેઠાણીએ પૂછ્યું કે શ્રાવક યોગ્ય જે અંજન શલાકાની ક્રિયાઓ છે, જે શ્રાવક કરી શકે એવું શાસ્ત્રમાં કીધું છે, એવી અંજન શલાકાની ક્રિયાઓ એવા કયા ઉત્તમ શ્રાવક છે કે જેના હાથેથી અમે કરાવી શકીએ? તો જીનચંદ્રસુરી મહારાજ સાહેબે કીધું કે 12 વ્રતધારી એવા નગરાજજી શ્રાવક જે છે એમની પાસે તમે અંજન શલાકાની ક્રિયાઓ કરાવો તો એ યોગ્ય લાગે છે, કારણ કે અતિ યોગ્ય અને પવિત્ર એવા શ્રાવક છે. હવે આ રૂખા શેઠાણીને બે ગુરુ ભગવંતો પાસેથી આ નગરાજજી શ્રાવક માટેની એ રેફરન્સ એમને પ્રાપ્ત થયા. હવે આ નગરાજજીને બોલાવ્યા અને નગરાજજી પાસે એમણે આ મુહૂર્ત વગેરે કઢાવી અને વિધિ કરાવવાની હતી. પણ નગરાજજી આવે એ પહેલાં એમણે મુહૂર્ત કઢાવી લીધેલું હતું બીજા એક જોશીજી પાસેથી. જેવું આ મુહૂર્ત જોયું એવું તરત જ એમણે કીધું કે આ મુહૂર્તમાં તો ભૂલ છે. શેઠાણીએ કીધું કે આ મુહૂર્ત તો બહુ વ્યવસ્થિત અને મોટા જે કહી શકાય પ્રખર વિદ્વાન એવા લોકો પાસેથી કઢાવ્યું છે. પણ આમણે તરત જ કીધું બધું ફરીથી રીચેક કરીને કે નહીં, આ મુહૂર્તમાં ભૂલ છે, તમે કરાવી લો, તમારો વિષય છે, મારો વિષય નથી, પણ તમે મને પૂછ્યું એટલે મેં તમને જણાવ્યું. હવે શેઠાણીએ દેશ દેશાવર પત્રિકા અને કંકોત્રીઓ મોકલી દીધી હતી. એટલે હવે શેઠાણીએ એવું વિચાર્યું કે આમાં કંઈ ફેરફાર કરવો બહુ યોગ્ય નથી લાગતો, કારણ કે પત્રિકાઓ વેચાઈ ગઈ છે અને ત્યારે તો વોટ્સએપ હતા નહીં કે આપણે ફરીથી કહી દઈએ કે આ પ્રોગ્રામ પોસ્ટપોન થયો છે, આ થયું છે, ચેન્જ થયો છે. એટલે શેઠાણીએ એવો નિર્ણય કર્યો કે ભાઈ જે છે એમ રહેવા દઈએ અને આપ આપની રીતે આમાં આગળ વધારાવો. અને આમણે તરત જ કીધું કે મહોત્સવ બરાબર થઈ જશે, પણ જેવો આ મહોત્સવ થશે એવી તરત જ અમદાવાદની અંદર ભાગમભાગી શરૂ થઈ જશે.
વાત સાંભળી, પણ એમને એવું લાગ્યું કે ભાઈ હવે આમાં કોઈ શક્યતા નથી, તો આપણે જે થાય એ ભગવાનનું નામ લઈને કરી લઈએ. અને હકીકતની અંદર એવું થયું કે જે મુહૂર્ત આપ્યું હતું એ મુહૂર્તની અંદર પરમાત્માની પ્રતિષ્ઠા થઈ, પણ તરત જ જેવી પ્રતિષ્ઠા થઈ એ પછીથી અમદાવાદની અંદર રોગના કારણે નાસભાગ શરૂ થઈ અને એની અસર સંઘમાં પણ થઈ. એવા મુહૂર્તની બાબતમાં પણ પ્રખાર વિદ્વાન એવા નગરાજજી શાવક. આ નગરાજજીના જીવનનો એક પ્રસંગ આવે છે. આ પ્રસંગ હું ખાસ વિશેષપણે એટલા માટે લેવા માગું છું કે આપણા બધાનું લિમિટેડ મતિજ્ઞાન, એના કારણે આવો પ્રસંગ આપણે એક જ જગ્યાએ સાંભળ્યો છે અને આ પ્રસંગમાં આવું કંઈક વાત આવે તરત જ આપણને એ મહાપુરુષને યાદ કરવાનું મન થઈ જાય છે કે જે મહાપુરુષને પ્રચલનની અંદર આપણે સાંભળ્યા છે. પણ આ પ્રસંગ એક માઇલસ્ટોન, લેન્ડમાર્ક અને કદાચ આ વ્યક્તિની ઉત્તમતાની આનાથી મોટી શું સાબિતી કદાચ આપી શકાય એવું પ્રૂવ કરનારો પ્રસંગ છે. આ નગરાજજીને નિયમ હતો, વિક્રમ સંવત 1901 અને 2ની અંદર એ અમદાવાદ આવ્યા હતા. એમને નિયમ હતો કે મારી પાસે અમુક રૂપિયા છે, એ રૂપિયા ખાવાથી જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી જ મારે સંસારમાં રહેવું, એ પછી મારે દીક્ષા લઈ લેવી. આવો સ્વગત નિર્ણય એમણે પોતે કર્યો હતો. એ પોતે પાછા વિધિ માર્ગના ખૂબ ખપી હતા અને પોતાની પ્રામાણિકતા, પોતાની વચનટેક આ બધાની અંદર એટલા જબરદસ્ત હતા કે ગુરુ ભગવંતો પણ પાઠ ઉપરથી એમનું નામ લઈને એમના દ્રષ્ટાંતો આપતા હતા કે શ્રાવક પણ કોના જેવું તો કે આમના જેવું. હવે આ નગરાજજીએ અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં આવીને એક દિવસ એ લોકો એ સાંજનું પ્રતિક્રમણ કરવા બેઠા હતા અને પ્રતિક્રમણની અંદર એમનાથી પ્રમાદ થઈ ગયો. નગરાજજીને એવું લાગ્યું કે આવું થઈ જ ન શકે, પોસિબલ જ નથી, કે આજ સુધી આવું થયું જ નથી ને આજે કેમ આવું થયું. એટલે નગરાજજીનું તરત ધ્યાન ગયું કે ચોક્કસપણે મારે ત્યાં અનીતિ અથવા અણહકનું કંઈ પણ એક દ્રવ્ય આવી ગયું છે કે જેના કારણે મારામાં પ્રમાદ પ્રવેશ્યો. અધરવાઇઝ મારામાં પ્રમાદ પ્રવેશે એવી શક્યતા કેવી રીતે આવે? આટલા વર્ષમાં નથી થયું ને આજે કેવી રીતે આવે? એટલે તરત જ એમણે રસોઈયાને બોલાવ્યો અને રસોઈયાને બોલાવીને પૂછ્યું, કડકાઈથી પૂછ્યું કે મેં તને મારું દ્રવ્ય આપ્યું છે, એ દ્રવ્ય સિવાયનું કોઈ પણ દ્રવ્ય તે વાપર્યું છે? તો કે નહીં. તો કે એવું બની જ ન શકે, તું યાદ કર, કંઈક ને કંઈક રીતે એવું થયું છે કે જે અણહકનું આવ્યું છે, નહીં તો મારી સાથે આવી ઘટના બની જ ન શકે. આ કેવી સત્વશાળીતા, કેવો પોતાની પરનો વિશ્વાસ, કેવી પોતાની અંતરંગ શક્તિઓ, સત્વશાળીતાની ઉપરની એમની ખુમારી અને એમની પ્રામાણિકતા કે આવું ઠોકીને કહી શકે કે આવું બન્યું કારણ કે બહારનું કંઈ આવ્યું હોય, બાકી મારા દ્રવ્યથી મેં જે નીતિપૂર્વક ધન કમાયું છે એના દ્વારા મારા મનમાં એક કુવિચાર આવે એવી શક્યતા જ ન હોય. આપણે આવું ક્યારે કહી શકશું? આ ભાવના છેવાડા સુધી 1 મિનિટ માટે પણ આવું કહી શકીએ ને તો પણ મને એવું લાગે છે કે આપણી જીત હશે. નગરાજજીએ આ રસોઈયાને પૂછ્યું અને બહુ જ પૂછતા રસોઈયાએ આગળ જઈને કીધું કે મને તો એવું ધ્યાનમાં નથી, પણ ચાલો આપણે ઓલો જે ગુમાસ્તો છે એને પૂછીએ. સેવકને, એ ગુમાસ્તાને બોલાવ્યો, એને પૂછ્યું. એટલે ગુમાસ્તાએ કીધું કે તમે આ રીતે બધું વાપરો છો ને એ બધી વાત બહાર કંઈક ખબર પડી હશે તો એક શેઠાણી છે જે આવ્યા હતા અને એમણે જીદ કરીને કીધું કે છેવટે બીજો કોઈ લાભ ના આપે તો જે લાકડા સળગાવીને તમે રસોઈ કરો છો ને, મને આ એક લાકડું પણ મારી આગળથી તમે લઈ લો. અને શેઠાણીનો બહુ આગ્રહ હતો, બહુ મોટા શેઠાણી હતા, એટલે મેં લઈ લીધો. તપાસ કરતાં ખબર પડી કે આ તો રૂકમિણી શેઠાણી પોતે જ હતા. હવે રૂકમિણી શેઠાણીને ત્યાંથી આવેલું આ લાકડું સળગ્યું, એના ઉપર રસોઈ થઈ અને એ રસોઈ એમના પેટમાં ગઈ અને એમને એવું લાગ્યું કે મારા જીવનમાં પ્રમાદ આવ્યો. આપણે કલ્પના કરી શકીએ એમ છીએ કે આ કઈ ઉત્તમતા સાથેનું એમનું જીવન હશે કે એક નાનકડી બીજાના દ્રવ્યની વસ્તુ આવવા છતાં એમને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ આવું કંઈક થયું હશે, અધરવાઇઝ મારા જીવનની અંદર પ્રમાદ આવે એ ઇમ્પોસિબલ છે. મેં પહેલાં કહ્યું હતું કે આવું દ્રષ્ટાંત આપણે પહેલાં સાંભળ્યું છે. તમને ને મને બંનેને તરત ક્લિક થાય કે પુણ્યશ્રાવકનું દ્રષ્ટાંત. આજ સુધી પુણ્યશ્રાવકના દ્રષ્ટાંત સિવાય આપણને આવું ક્યારેય સાંભળવા મળ્યું નથી
કે કોઈ શ્રાવકને આવો વિચાર આવ્યો હોય, પુણ્યા શ્રાવકને થયે ભગવાનનો સમય એટલે આજથી 2,500+ વર્ષો થયા, પણ આ સાવ નજીકનો ભૂતકાળ, 150થી પોણા 200 વર્ષ પહેલાંનો ભૂતકાળ. અને આ પોણા 200 વર્ષ પહેલાં આવા એક મહાપુરુષ થયા જેની નોંધ ઇતિહાસના ચોપડે છે, પણ આપણા કોઈના મતિજ્ઞાનમાં આવ્યું નથી. આ કેટલો મોટો અન્યાય આપણા જીવનમાં આપણે આપણી ગૌરવશાળી પરંપરાને કરી રહ્યા છીએ. કેવો બહુમાન થાય. નગર શેઠાણના દીકરી અને એમના હાથેથી આપેલું એક લાકડું એ અણહકનું હોય તો એમના જીવનની અંદર પ્રતિક્રમણની અંદર પ્રમાદ ઊભો કરાવે. કેવું જતન સાથે એમણે પોતાના જીવનને ટકાવીને રાખ્યું હશે. આ નગરાજજીની કેટલીક બીજી વાતો. અને આ નગરાજજી જ્યારે આગળ વધી અને દીક્ષા લઈને નેમ સાગરજી મહારાજ બને છે, ત્યાર પછીથી આ નેમ સાગરજી મહારાજ હવે જેનું શ્રાવકપણું આવું હતું, એનું દીક્ષા જીવન તો કેવું હશે. આપણા મોઢામાંથી લાળ ટપકી જાય કે ભગવાન મનુષ્ય ભાવ મળે તો આવો મળજો. એવું એક ઉત્તમ ચરિત્ર, એ દિશામાં આપણે આગળ વધતા રહીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આ ચરિત્રની અંદર પણ કોઈ પણ વસ્તુ ક્યાંય પણ કોઈને વિરોધાભાસી અથવા કંઈ એવું લાગ્યું હોય તો એ ત્રુટિને આપણે પ્રામાણિકપણે લેવાનો પ્રયત્ન કર્યો છે, છતાંય કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસન.